હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શ્રુતિ પણ અમારી હાથે જ આવે છે જોબ પર ટ્યુશન જાઓ ને એટલે. કેમ છો બધા? મજામાં છો? તો અમારા વ્યારામાં તો વરસાદની આગમન થઈ ગયું છે, વરસાદ આવી ગયો છે. તો આજે સાંજના ગરમા ગરમ પકોડા બનાવશું, મસ્તીના કેચઅપ સાથે ખાઈશું આપણે. હમણાં પણ વરસાદ આવે એવું લાગતું છે, તો આજે સાંજના આપણે બનાવશું પકોડા. તો ફ્રેન્ડ્સ, ચાલો આજે બનાવીએ પકોડા, કારણ કે વરસાદ પડ્યો છે અને ગરમ ગરમ પકોડા ખાવાની મજા પડે. તો ચાલો મેં બનાવવાની પકોડા પછી ખાઈએ. ચાલો. તો મારા પકોડા, ગુજરાતીમાં કહીએ તો ભજીયા, રેડી. મસ્ત વરસાદમાં ખાવાની મજા પડે ભાઈ સાહેબ. વરસાદ ગરમ ગરમ ભજીયા અને ચા અને વરસાદ પડતો હોય તો શું મજા આવી જાય ભાઈ. વાહ. તો મારા પકોડા હવે રેડી જ છે. હવે થોડું રહેલું છે એટલું ફ્રાય કરી લઉં. તો વેઇટ કરી રહી છે ક્યારે મમ્મા આપે ને ક્યારે નહીં. ને વરસાદ પણ હવે રહી ગયો છે, ક્યારનો પડતો હતો. ઠંડક મસ્ત છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી તમે જોઈ શકો છો અમારા કાકીચલ્લા પર વરસાદ આવી ગયો છે. મસ્ત મસ્ત સુગંધ આવતી છે, સરસ મજાની. અને વરસાદથી પાણી પાણી એટલો બધો નથી આવ્યો, પણ આવી ગયો છે વરસાદ. જરાક ઠંડક થઈ ગઈ સરસ. આજે અમારા વ્યારામાં વરસાદ પડ્યો. ફાઇનલી મારા પકોડા રેડી છે. મારો વરસાદ પણ પડીને હવે થોડો રહી ગયો છે, પણ વાતાવરણ બહુ જ મસ્ત છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે ચા અને પકોડા, ચા તો હવે ખીલીને પીએ, પકોડા ખાઈશું અને કેચઅપ જોડે. શ્રુતિ તો બેસી ગઈ છે, તો શ્રુતિ ખાશે. હવે એક મેં ટેસ્ટ કરું કેવું છે. વરસાદમાં પકોડા ખાવાની મજા જ કે અલગ હોય ફ્રેન્ડ્સ. અમારો કેમેરામેનમાં હાથ લાંબો કાપી દો. તો ફ્રેન્ડ્સ, આજનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. અને પકોડા ખાવા તો આવી જાઓ. ચાલો.